શિકોતર કોને બિહારી ऐसा भाई वहाँ दिहाड़ी हमने क्या खबर नहीं मार बापा तो डेरा दे थे और बापा हमने कहीं बताई नहीं और नाना आता है पप्पा आना आता है बापा का 55 વર્ષની વાત છે હાજી બસ 55 વર્ષની વાત છે હાજુ એ કીધું કહું છું બરાબર 55 થઈ ગયા 55 વર્ષની વાત શુભોદર દેખાતી નથી શુભોદર પડતો પડતો એક તમારી સધી માતા આવી સધી બધી દેખાણી છે તો ખબર હશે ને સધી માતા પછી ભોગની ખબર હશે ને કોને મારીને ગાળે એ તો ખબર હતી પછી ભોગનો કોને માર્યા હતા એ તો ખબર હશે नहीं પણ જમીન કોને વેચી जमीन मारा काका छोकरा है તમારે નહીં हमारा છે પણ हमारा राखेली વેચી કોને हाँ કાકા છોકરાએ વેચી હા એ બા કાકા છોકરા એના બાપની વેચી મોમાની માતા કોણ બોલાયું મુહાળની માતા નહીં કહેતા કોવટી આવા તુલસીમાં કોણ આવ્યું ધન નહીં મેળી માતા કોણ પૂજો મેળી માતા તો અમે હે મેળી પૂજી એટલે મને એવું કીધું કે ચીજ આપડી કહું ભાઈ ચીજ આપડી કહું ખબર હશે ને તમને नहीं કેમ એક ચીકુ ના આવો એતી ને હા हम्म। આ તો જહો બસ થઈ ગયું કોણ આવ્યું કોણ આવ્યું એ મેળવી વસાણી હતી તો ઉગતાની હતી खबर नहीं કેમ આવું કોણ જોણા ખબર હોય મેળવી ગાઈ ઘણા કે બાળક આવશે ઘણા કે ના ના કેમ? કાંઈ ખબર કેમ? તમે આવો હાજર તો બોલે, હાજરથી જે આપણે નામ લીધું હાજર થઈ ગયા હાજર તો બોલે. પાંચ ભાઈમાંથી લગ્ન છે કઈ કરે कहाँ भाई હે हाँ બે બાકી પાંચ ભાઈમાંથી લગ્ન ત્રણને કરે બે બાકી છે આ ત્રણને લગ્ન કરે એમાં ત્રણને છોકરા હી બરાબર એમાં એક છોકરો કોના नहीं છોકરા તો આપણા પાસે બંને છે મોટા ભાઈ ને છે અને સૌથી મોટા ને છે ત્રણના લગ્ન થયા હા અને ત્રણેયના ઘરે દીકરા છે કેટલા કેટલા દીકરા મોટા ભાઈના ઘરે બે દીકરા છે એમથી નાના ઘરે બે દીકરા છે આમના हमारा ઘરે घरे બે पे અને એક દીકરી અને આ બે આવીને વળી ગઈ મતલબ દીકરા કેટલા છે હા ચાર દીકરા મારા 5 હતા પણ બે ખંડિત થઈ સોરી એક છોકરી મરી ગયેલી હા. મારા ભાઈના ઘરે મોટા હા છોકરી મરી ગયેલી નાના બા મસાણી કહું તો ઉગતા નહીં કહું અમને આમાં તમે કાંઈ જોયા નહીં તમે શું કર્યું આમ જ જો આમાં ઘણી જોયા અમને કોઈ બતાડતું નથી ના આવતો નથી ઘણી બધી જોડે કોઈ કાંઈ વાત કરતું નથી આમાં
પરિવારમાં વાત કરેલી પણ એ પરિવાર વાળા તમારા લગ્ન થયા? નહીં નહીં. નહીં થયા. કાંઈ ના પીસી વાતમાં ફેલ થઈ બાકી છે. તમારા બેનો લગ્ન નહીં થાય એવું તમારી આગળની પેઢી એકના લગ્ન નહીં થયેલા. જેમ તમારા બેનો લગ્ન નહીં થયા એમાં તમારી આગળની પેઢીમાં એક જણાના લગ્ન નહીં થયા. હા નહીં થયા હોય. હા નથી હા, નથી થયા. આ બેના લગ્ન નહીં થયા એમાં આગળની પેઢીમાં એકના લગ્ન નહીં થયા હા. તો મસાણી મેળવી એક ઝાપડી ખોળી મી આવા બધી હિસ્ટ્રી લઈને ઝાપડી પછી જમીનમાં શું ગાલ્યું પોત ભાઈઓ નથી જમીનમાં કોને ગાલ્યું અમે તો કઈ નથી ગાડી પણ ખબર નહીં. કેમ બેરા ત્રણને ખબર છે ના. કેમ? મોટા સુધી ખબર હશે નહીં. કોઈના મોટા ભાઈ તો એક્સપર્ટ થઈ ગયા પેલા કર્યું હોય તો શું કરશો હતા એ કાઢી ગયા. એ અમારી સામે તો એવું કઈ થયું બે બેરા કોને કરે એ ભાઈ હતા, નથી અમારા ભાઈ મોટા. આમ મારે તે મોટા ભાઈ છે ને તમારા પોચમાં કરે બે હા. બે બેરા કર્યા હા તો સિગોતર ની ખબર નથી હમ. 55 વર્ષ થઈ ગયા હા. તે હજુ બધો ખબર નથી મારો ભગવાન એવું કહે છે કે સદી ફોડી મેળી ફોડી ચાપડી ફોડી દીધી નહીં પછી તમારો વીર ફોડે નહીં વીરને ખબર પડે માતાજીને આગળ. હા કેવા નિવેદ આપો તમે હવે તો એ ચોખ્ખા નિવેદ આપીએ છીએ માતાજીના નવ નિવેદ માતાજીને રોટલી આપવી છે, ખેતરમાં ને ખીચડી આપી માતાજીને ચોખા ચડાવી, શ્રીફળ આપવી, મેળી માતાને ખીચડ આપવી, ગરમના ટીકડા કરી, બ્રાહ્મણીને ચોખા કરી. ગોટ કોનો હતી ગોટ આ પપ્પા મારા બાપાના. શરીરમાં ગોટ હતી હા. ઓપરેશન કરાવી દઉં? હાઈ કરાય તો ઓપરેશન કરાયું નતું, તાણ? કરાયું નતું. ડોક્ટર કહે કે તમારા ઘરનું કઈ છે તો તમે કરો તમે ને. કરો કે નહીં તો ક્યાં માણસ ઉડી જશે. તે એ જ્યારે ઓપરેશન કરવા જાય ને ઈ ગાંઠ ગાંઠ ટાઈપ થઈ. ગોટ હતી હા હા હતી ભાઈ ઈ હમણાં મને 3-4 મહિના પહેલા મને એવો આભાસ થયો મને ગાંઠ નીકળે મેં ભાઈને ઘણી વખત બતાવી મેં કીધું, "આને હાથ તો જો મને ગાંઠ નીકળે ફરે આગળ. ગાંઠ 3 જણા નથી કેટલા જણા 3 પણ એક તો ફાધર માં હા પણ બીજા ભાઈ ને દેખાણી ત્રીજી દેખાણી જોઈ લો બીજું તો ખ્યાલ નથી. ધ્યાન મોટા ભાઈ આયા જ છે ને મોટા ભાઈ તો એક્સપાયર થઈ ગયા. પછી એક્સિડન્ટ કોને દીધું હા, એ મોટા ભાઈ મોટા ભાઈ. હા મોટા ભાઈ મોટા ભાઈ. એક્સિડન્ટ દીધું દીધું હા તો આખો શું કરવાનું દેવનું દેવ સૌ મેળી હજુ બેઠી નથી નહીં નહીં બેઠી તો અમને ખબર જ નથી ખબર જ કઈ નથી, આમાં જાય જોડી છે જ રહ્યા છે. આ બધું શીખો તો ખાઈને નથી, કેવી બેઠી નથી. શીખો તો ને અમને ખબર નથી કઈ શીખો પછી એ ખબર હશે કે શીખવું જ નહીં કહેતા આપણે કે કોઈ બી મરી જાય ને તેરવા નહીં જતા હા. એ તો તમારે લોકો તેરવા દીધું હા. તમારા વડવા તેરવી આયા જેને કે દીવા તો હા. ખબર હા. એ લઈ આયા બધું એ ખબર ખરી પછી ઘર કોનું પાડી દીધું ઘર ઘર તો અમારો ભાઈ હમણાં પાડ્યું. પાડી દીધું બનાવ્યું નહીં એમાં ક્યાં આ બનાવે બધે રૂપિયા પૈસા કેસ થયેલા છે કાંઈ હે? નથી. ઘર પાડી દીધું પાડી કે ના પાડી તો ઘર પાડી દીધું બીજું ધૂણો છે બીજો કોણ ધૂણો અમારા બાપાની પેઢીમાં તો અમે બે જ ભાઈ છીએ પછી આ કાકાના આ પિત્તળમાં કોઈ ધૂણ છે. છોડી ખબર નથી. ધૂણે કોઈ છે બતાવતું નથી. પછી કોઈ કાંઈ કહેતું નથી બધા પોતપોતાના ઘરે ધૂણે છે ના નથી તો કોઈ કાંઈ કહેતું નથી ઘર છોડીને પણ જતું રહ્યું ઘર
ત્રણ ભાઈઓનો વાત છે, બાપાના ત્રણ ભાઈઓથી વિચારો. બાપાના 3 ભાઈઓ ત્યાંથી 3 ભાઈ ત્યારે તો એક્સપર્ટ થઈ ગયા. બાપા ઘર છોડ્યું. અને સંતાન તો જુઓ, ભાઈ તો ઉંમર સાહેબ મરી જવાના એમ. પણ સંતાન જુઓ, બાપુજી હતા આદરવા મણીમાં હતા. પછી સમાજ બહાર કોણ જીવ? બોલો, ખબર પડી? સમાજ બહાર કોણ જીવ? સમાજ બહાર એ તો જે રીમો મારા કાકાનો છોકરો. સમાજ બહાર પછી અધર દીવો કોણ કરો? અધર તો ગોખલો હોય હા હા એ તો ખબર. કોણ કરે? એ આપણને કાંઈ ખબર નહીં. દેશમાં કોઈ કરતું નથી. અમારા ઘરે કોઈ પછી મને તમારા ઘેરથી કદાચ જવું ને જંગલ જેવું લાગે. દેખાય ને તમને? હે? જંગલ જેવું લાગે. તમારા ઘેર જવું ને એટલે જંગલ જેવું લાગે. હા ઘણી વખત અમને એવું બતાડી દીધું. બતાવી. હું બધું તમારા અંધારખાનું લે. અંદર ખાનું હું તમારા ઘેર જો વિચાર કરું તો એમ કે મને જંગલ બીક લાગે. એવું છે. જૂના જમાનાનું ખાનગર જેવું. પછી આ એક બે એમ લાઈનમાં એક ઝાડ ઉભા છે. તમે જ્યાં છે ને તમારા ઘેર રતનજી જોયું? હા વતન ઝાડ ઉભા છે. જમણી સાઈડ થોડા એટલે રોડ આવશે. હા રોડ. ખબર નહીં કઈ જગ્યાથી આવ્યા તમે. આ ઘર ઝાડ ઉભા છે. જમણી સાઈડ થોડા જશો તો રોડ છે. હા એ રોડ. રોડની આગળ જાય તો ચોકડી પડશે. હા ચોકડી. હા એ ચોકડી ફરીને પાછી હું બ્રિજ મારી ઘરે કણા આવ્યો. હા સાચું. હવે આવે. પછી ખાડો છે. કેમ ખાડો? હા મોચી પાસે છે. ખાડો ખાડો ખબર પડે? હા. નંદની પર પછી કોનો હાથે વાગેલું બતાવો. 4 ભાઈ 3 તો એક તો એક્સપર્ટ છે. 4 માં કોના હાથે વાગેલું? હાથે વાગેલા મારા હાથ ફ્રેક્ચર થયું ફ્રેક્ચર થયેલું. હતું. બાઇકમાં. હા બાઇકમાં. બાઈક ફ્રેક્ચર થયું. એક્સિડન્ટ એક પડી ગયા વાગ્યું. 2 ભાઈનું મારે તો એક્સપાયર થઈ ગયા. એક્સિડન્ટમાં જ ને. હા એક્સિડન્ટ. એક્સિડન્ટ. સાચું. વકો મટી જાય મેળવી કેમ કરવા? ચાલો. વકો મટી જાય મેળવી કેમ કરવા? 2 અગરબત્તી ચાલુ કરો. સવા 2 મહિના બોમ્બે કોઈ નહીં આવે. ફોન કરીને ચાલુ. 12 ટોટલ 2 અગરબત્તી કરવાની. પછી એ દીવો એવું કહેશે કે તમારી જે જમીન છે તે કણે બે ફરવા દેખાવ દે. બરોબર? એટલે હવા મહિનો અગરબત્તી કરો પછી વાર 2 મહિના. બરોબર? હું મેળીની ચોપડ કરી આપીશ, ઝાપડીની કરી આપીશ, સુગોતરની કરી આપીશ અને ગોગાની કરી આપીશ. બીજો નંબર મેં મને જે કીધું, એક માણસ કુદરતના રીતે મોત નહીં આવેલું. આ ફર્સ્ટ કહું, કુદરતી નથી મરી ગયેલું એક માણસ. એક્સિડન્ટ સિવાયની વાત છે. સમજી જાઓ. પડી ગયો પરથી આપઘાત કર્યો. 7 યસ. હા ચોપડ કરી. ને સાચું. 100%. ભાઈ એમનું સુરેશભાઈ એમની આડ મારી પણ આવી છે. એવું કહીશ બધું તમારું કશું કે કેમ એવું કીધું કે નહીં એક્સિડન્ટ થયું.
કે નથી કુદરતના રીતે મોણો મરી ગયો. આગળ કરે ઓછું કરે. આપઘાત કરી સુસાઇડ જે કરી હું કહીશ પુના ઉપર શું વીતી એ હું મારો ભગવાન કે હું નહીં આ કહેશે ત્યાં હસું. બસ દાખલ કરે. તો માનવાનું નથી નહીં માનવાનું એને મને જે કીધું હું કહું છું બરોબર? 2 મહિના અગરબત્તી આવું કરી દઉં. કોનો છોકરો જ તો બોલો મારા ભાઈ મોટા ભાઈ બોલો હા 17 હા ને તો બોલે છોકરું હા હવે મોટો હ પકડાય જીભ પકડાય ને જીભ પકડાય મોટા ભાઈ પકડા નહીં ભાવ નાના તો બોલો 2-3 વર્ષનો છોકરો તો બોલે આ તો મોટો છોકરો હોય, છોકરો બોલે જીભ પકડાય પકડાય ને? ખબર તો નહીં હવા 2 મહિના વાત બરોબર ફોન કરી દેજો ભાઈ. એ કઈ આવવાનું નથી. હમણાં ઝઘડા ચાલુ છે એની જરૂરી નથી મને ખબર છે કે તમે બધા ઓમ થઈને બેઠા હો હમણાં જ એમને વાત કરી હતી હું ક્યાંય આવવાનો નથી મને કઈ જોવડાવું અમે 5-6 ઘરના અમે 3 ઘરના હતા બધા આવવાના હતા. લીંબુ વાળી વાળી કોને મેં કે હું કહીશ કુંડાનું ઝાડ કોને મેં કહીએ કહીશ અને વાઈટ મેકી છું કુંડું લાવી એ કહીશ હું મારો ભગવાન એવું કહે ભગવાન ભગવાન એવું કહે પૂરી યાદ રાખજો 2 જણા ચોરીનો પ્રશ્ન લાવીશ આ છેલ્લો પોઈન્ટ બીજું કંઈ નહીં ચોરીનો પ્રશ્ન લાવીશ મેં તો લાવીશ આ જીવનથી બોલે તો હું પુરવાર કરીશ બોલે પછી હું કરીશ નહીં ચોરીનો પ્રશ્ન લાવીશ કોને કરી એ ખબર નથી એ દાડું બોલીશ 2 મહિના આ તમે ભૂલી જાઓ તો યાદ કરો કે બોલી ચોરીનો પ્રશ્ન યાદ કરાવો હું યાદ કરીશ બસ 2 મહિના હા મારી મોડોતરીની જોગણી આ